મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને આશીર્વાદ આપું છું। આજે પણ તમારા જીવનમાં સારી વસ્તુઓ, સારા કાર્યો બનવાના છે। તમારા જીવનમાં એક અદ્ભુત ચમત્કાર થવાનો છે। શું વિશ્વાસ કરો છો? ઈસુ તમારી સાથે ચાલીને ચમત્કાર કરશે। દરરોજ ચમત્કારો થશે। તે આજે એક ચમત્કાર કરશે અને તમને ખુશ કરશે। સારું, આ જગ્યા ખૂબ જ સુંદર લાગે છે। પાછળ એક ફવારો પણ છે। તે ક્યાં છે? આવી રીતે વિચારી રહ્યા છો? આ જે છે તે મ્યાનમાર દેશમાં છે અને આને પહેલાના સમયમાં બર્મા કહેવામાં આવતું હતું। આવું એક નામનું ખૂબ જ વિશાળ શહેર છે યાંગૂન। તેને પહેલા રંગૂન એવી રીતે કહેવામાં આવતું હતું। તે શહેરમાં આ ખૂબ જ સુંદર એવો પાર્ક છે। તેવું એક વિશાળ, ખૂબ જ વિશાળ પાર્ક બનાવ્યું છે। ઘણા લોકો અહીં સવારે ચાલવા માટે આવતા હોય છે। તેઓ સુખદ અનુભવે તેના માટે અહીં ફુવારો અને અન્ય વસ્તુઓની જાળવણી કરવામાં આવે છે। તો તેથી આ સરકાર લોકોને ખુશ કરવા માટે અહીં ઘણી બધી બાબતો તે કરી રહી છે। અને તેવી જ રીતે સ્વર્ગ અને પૃથ્વી બનાવનાર આપણા ઈસુ ખ્રિસ્ત તે આપણા માટે, એટલે કે તેમના દ્વારા સર્જાયેલા લોકો માટે, તેમને ખુશ કરવા માટે, તેમને પ્રસન્ન રહેવા માટે ઘણી બધી બાબતો કરતા હોય છે। તેમણે આટલી સુંદર દુનિયા બનાવી છે અને આપણને આપી છે। સુંદર પર્વતો, ખીણો, ધોધ તેમણે બનાવ્યા છે। સુંદર વૃક્ષો, પછી ફૂલો અને ફળોથી ભરેલી આ દુનિયા છે। ખૂબ જ સુંદર એવી દુનિયા આપી છે ને। પરમેશ્વરે આ દુનિયા બનાવીને કહ્યું, મારા બાળકો, તમારે સુખદ અનુભવવું જોઈએ, તમારે હંમેશા ખુશ રહેવું જોઈએ। પરંતુ આપણે જ પોતાની ભૂલોની કારણે ચિંતાતુર થઈએ છીએ, બોજગ્રસ્ત અને દુઃખી તે બની જઈએ છીએ। તેથી તમારે ખુશ રહેવું જોઈએ। પ્રભુ મને જે માર્ગે દોરી રહ્યા છે તે ખૂબ જ મુશ્કેલ છે। શું તમે આવી રીતે કહી રહ્યા છો? પ્રભુ કંઈ કહે છે? તમે બાઇબલની અંદર તે વચન જુઓ। યર્મિયા તેની 31મી અધ્યાય તેની 9મી કલમ। હું તેમને ઠોકર ન લાગે એવા સપાટ માર્ગે ચલાવીશ। મારા પુત્ર, મારી પુત્રી, હું તમને સીધા માર્ગે ચલાવીશ, જેમાં તમે ઠોકર ખાશો નહીં। આવી રીતે પ્રભુ કહે છે। ક્યારેક તમે લોકોને તેમના પગના અંગૂઠામાં પાટો બાંધેલો જોયો હશે। જો તમે પૂછો અંગૂઠામાં શું થયું, તેઓ કહેશે ઠોકર ખાધી। હું ચાલતી વખતે એક પથ્થર ઉપર ઠોકર ખાધી હતી। મેં તે પથ્થર પર ઠોકર ખાધી એટલે અંગૂઠામાં મને ઈજા થઈ છે। શું તમે આવી રીતે કહેતા કોઈને સાંભળ્યું છે? મારા બાળપણમાં મેં પણ આ પ્રકારના ઠોકરનો અનુભવ કર્યો છે અને ઘાયલ થયો છું। અને એટલા જ માટે એવા માર્ગે તમે ચાલો જ્યાં તમે ઠોકર ખાશો નહીં, જ્યાં રસ્તામાં ઘણા પથ્થરો ન હોય। આવી રીતે લોકો કહેતા હોય છે। તેથી પગ ઠોકર ખાઈ શકે છે। ધ્યાન રાખો, તમે સારી રીતે ચાલો। કદાચ આપણા સંસારિક જીવનમાં શેતાન ઘણા અવરોધ લાવશે। તમારા ઘરના અંદર તે અવરોધો લાવી શકે છે। તમારા કાર્યસ્થળમાં પણ ઘણા અવરોધો હોઈ શકે છે। વ્યવસાયના સ્થળે પણ અવરોધો હોઈ શકે છે। હું આ મુક્તપણે કરી શકતો નથી। તેઓ મને છોડી જ રહ્યા નથી। તેઓ મને અવરોધતા જ રહે છે। તેઓ મને ઠોકર ખવડાવે છે। તે મને અસર કરી રહ્યા છે। પણ જો કોઈ આપણને ઠોકર ન લાગે તો આપણે ખુશીથી ચાલતા રહીશું। આપણે નોકરી ઉપર, વ્યવસાયમાં, સેવાની અંદર, પરિવારમાં પણ। પરંતુ હંમેશા કોઈને કોઈ ઠોકર ખાય છે। આ કોણ કરી રહ્યું છે? શેતાન છે। શું તે આપણો દુશ્મન નથી? તે દુષ્ટ છે। તે દુષ્ટ શેતાન આપણો દુશ્મન છે। શેતાન તમને ઠોકર ખવડાવવા માટે પથ્થરો ફેંકી શકે છે। તે આપણે જ્યાં પણ ચાલીએ છીએ ત્યાં કાંટા ફેંકી શકે છે અને આપણે ઠોકર ખવડાવી શકે છે। તે આપણા અંદર દુઃખ લાવી શકે છે, વેદના લાવી શકે છે, પીડા પણ લાવી શકે છે। મારે તેમને બિલકુલ પણ મુક્તપણે ચાલવા દેવું નથી। મારે તેમને ખુશ થવા દેવું નથી। ઠોકર ખવડાવતો રહીશ, આમ તે કહે છે। પરંતુ હું તમને સીધા માર્ગે ચલાવીશ, ઠોકર ખાશો નહીં, આમ પ્રભુ કહે છે। તે પથ્થરોને દૂર કરશે, કાંટા દૂર કરશે, ઠોકર ખાધા વિના આપણને ચલાવશે। તેથી જ ઈસુ આપણા માટે આ દુનિયામાં આવ્યા હતા અને આવી બધી બાબતોને પાર કરી। ઈસુના જીવનની અંદર લાલચો, કષ્ટ, દુઃખ, નિંદા, શરમ, આવું ઘણું બધું આવ્યું હતું। પોતાના પરિવાર તરફથી સંઘર્ષ પણ આવ્યા હતા। પોતાના પરિવાર તરફથી ઘણા દુઃખો આવ્યા હતા અને તેમના પ્રિયજનો તરફથી વિરોધ સહન કર્યો હતો। તેમણે ઘણી બધી અડચણોને પાર કરી છે। કેટલી રૂકાવટો આવે તે બધી પાર કરી। શા માટે? આપણા માટે માર્ગ બનાવવા માટે। જ્યારે આપણે તેમના માર્ગ ઉપર ચાલીએ છીએ ત્યારે કોઈ આપણને નુકસાન પહોંચાડશે નહીં, નિરાશ કરશે નહીં। આ તે માર્ગ છે જેના ઉપર ઈસુ ચાલ્યા હતા। હું પણ આ માર્ગમાં ચાલી રહ્યો છું। તેમણે બધા જ અવરોધોને દૂર કરી નાખ્યા છે। તમે લોકો વિશ્વાસથી ચાલો, કંઈ પણ તમને નુકસાન કરી શકશે નહીં। શેતાન મારા જીવનમાં પણ ઘણા અવરોધો લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ કંઈ પણ મને ખસેડતું નથી કે મને પરેશાન કરતું નથી। આ તે માર્ગ છે જ્યાં ઈસુ ચાલ્યા હતા। તે મને ઠોકર ખાધા વિના ચલાવવા માટે આ માર્ગ ઉપર દોરી રહ્યા છે। બસ વિશ્વાસ રાખો, પ્રભુ બધા જ અવરોધોને દૂર કરી નાખશે અને તમને ખૂબ જ સુંદર માર્ગે દોરી જશે। તમે જે અવરોધોથી ડરી રહ્યા છો તે બધા અવરોધોને આજે તે દૂર કરી નાખશે। તે અદ્રશ્ય થઈ જશે। તમે ખુશીથી આગળ વધવાના છો। શું વિશ્વાસ કરો છો? જો હા તો પ્રાર્થના કરો કે ઈસુ
તમે કહ્યું છે કે તમે મને કોઈ પણ ઠોકર ખાધા વિના ચલાવવામાં મદદ કરશો. મારા જીવનમાં બધા અવરોધોને દૂર કરવા બદલ તમારી સ્તુતિ થાવ. આ ચમત્કાર હું જોવા જઈ રહ્યું છું તે બદલ તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. હું આજે પણ અદ્ભુત ચમત્કાર જોવા જઈ રહ્યું છું માટે સ્તુતિ થાવ પ્રભુ. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.